ऑपरेशन सिंदूर के ग्लोबल आउटरीच मिशन के भाग स्वरूप वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी ने सिंगापुर की मुलाकात ली। बहुपक्षीय संसदीय प्रतिनिधि मंडल संजय कुमार झा की अगुवाई में ऑपरेशन सिंदूर के तहत ग्लोबल आउटरीच मिशन के भाग स्वरूप वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से सिंगापुर की मुलाकात ली गई। दरअसल इस मिशन के तहत जापान और दक्षिण पूर्वी देशों की मुलाकात भारत देश के अग्रणी कर रहे हैं, जिसमें वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी भी शामिल है। ऐसे में सिंगापुर की मुलाकात वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से प्रतिनिधि मंडल के सदस्यों के तौर पर की गई। इस मुलाकात के जरिए भारत सरकार की ओर से आयोजित आउटरीच पहल को आगे बढ़ाने की कोशिश की जा रही है, जिसका मुख्य उद्देश्य आसपास के देशों के साथ आतंकवाद के सामने भारत के संकल्प को बांटने का और ऑपरेशन सिंदूर और साथ ही आतंकवादी विरोधी नई रणनीति की जानकारियां पेश करने का था। तब इस बारे में युवा सांसद डॉक्टर हेमांग जोशी ने ज्यादा जानकारी दी। ऑपरेशन सिंदूर ग्लोबल आउटरीच मिशन अंतर्गत ગ્રુપ 3 કે જેના લીડર સંજય કુમાર ઝાજી છે, એમના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસે નીકળેલી સમગ્ર ટીમ એ જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને ત્યારબાદ સિંગાપોરનો પણ પ્રવાસ પૂર્ણ કરી હવે ઇન્ડોનેશિયા ખાતે પહોંચ્યા છે। સિંગાપોરની અંદર ખૂબ જ સકારાત્મક રીતે સમગ્ર ડેલિગેશનની તમામ બેઠકો રહી, સંવાદ રહ્યો અને સિંગાપોરના માનનીય વિદેશ મંત્રી, સિંગાપોરના ગૃહમંત્રી, સિંગાપોરના કાયદા મંત્રી, સિંગાપોરના તમામ થિંક ટેન્ક્સ અને કાઉન્ટર ટેરરિઝમ એજન્સીઝ, સિંગાપોરના ઇન્ડિયન ડાયસ્પોરા આ તમામ સાથે બેઠક કરી અને કયા પ્રકારે દુશ્મન દેશ દ્વારા, પાકિસ્તાન દ્વારા જે આતંકવાદને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ભારતને નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે અને એના જવાબમાં જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે એ બાબતે વિસ્તૃતપણે ચર્ચા પણ કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે સિંગાપોરના તમામ મંત્રીશ્રીઓથી લઈ અને સિંગાપોરના થિંક ટેન્ક્સ દ્વારા એક સ્વરે ઓપરેશન સિંદૂર અને ભારતનું જે આતંકવાદ ખિલાફની જે લડાઈ છે એમાં સંપૂર્ણપણે સમર્થન પણ આપવામાં આવ્યું છે અને એમના સોશિયલ મીડિયામાં પણ આ બાબતે એમણે એમની માહિતી શેર પણ કરી છે। ત્યારે સિંગાપોરનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે અમે ઇન્ડોનેશિયા આવી અને ઇન્ડોનેશિયાના જે અમારી જે બાયલેટરल मीटिंग्स છે એની શરૂઆત કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।